अरिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो उपध्यायाणं नमो लोये सप्तसाहुनं एषु पञ्चनमुक्तारो सप्तपावप्रणाशनो मंगलालय सर्वेशे परमं हवै मंगलम परमं हवै मंगलम। कहाँ चले कहाँ चिट्टे कहाँ आशे कहाँ से कहाँ भुंजन्तो भासन्तो पावं कम्मं न बंदई। आ श्लोक है 2000 વર્ષ પહેલા જે દશમી કાલિક નામનું સૂત્ર જે સાધકને માટે અત્યંત ઉપયોગી પુસ્તક એનું નામ છે જે દશમી કાલિક સૂત્ર એ આગમની કોટીનું સૂત્ર છે। એની અંદર શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે છે કે આ સંસારની અંદર ગમે તેમ રહીએ તો પણ દુઃખ આવવાનું છે। સંસારનું નામ જ દુઃખ છે, એ દાવાનળ છે। તમને સંસારમાં કોઈ માણસ સુખી નહીં દેખાય, દેખાય તો દેખાવ કરે પણ અંદરથી એ દબાયેલો હોય, એટલે પણ બહારથી દેખાડે કે હું દુઃખી નથી। ત્યારે આ મહાપુરુષ ને પ્રશ્ન પૂછે છે કે હું કઈ રીતે કામ ચરે કેવી રીતે હું ચાલું, કામ ચરે કામ ચીટે કેવી રીતે હું બેસું, કામ ચરે કામ ચીટે કામ હાસે હું કેવી રીતે લોકોની સાથે વાર્તાલાપ કરું, કામ ભાષે કોઈને મારે કહેવું હોય તો કેવી રીતે કહેવું, કામ ભાષે કામ ભાષે કામ ભુંજન તો મારે ખાવું તો પડે પણ કઈ રીતે હું ખાઉં અને શું પડે તે શું પણ પડે, આ બધું કરું પણ પાપ ન બંધાય એવી રીતે હું કઈ રીતે કરું। ખાવું છે પણ પાપ ન બંધાય, બોલવું છે પણ પાપ ન બંધાય, સૂવું છે પણ પાપ ન બંધાય, આ બધું એ કરું પણ ભગવાન મને રસ્તો બતાવો કે હું આનંદમય કેવી રીતે રહું અને નવા કર્મ ન પામું। ગુરુ વિચાર કરે છે કે આ કેટલો ઊંડાણમાંથી પ્રશ્ન આવે છે કે આનંદમાં રહેવું છે પણ આ બધું જો કરવા જઈએ તો દુઃખ તો આવવાનું છે। કારણ કે ખાવું હોય તો પણ ક્યાંથી લઈ આવવું પડે, લાવવું પડે, લાવવામાં મુશ્કેલીઓ પણ થાય। એટલે કામ ચરે કેવી રીતે હું કહું કે પાવમ કમ્મમ ન બંધઈ, એ ભગવાન આ બધું એ કરું, કામ ચરે કામ ચીટે કામ આસે કામ સહે કામ ભુંજન તો વાસન તો પાવમ કમ્મમ ન બંધઈ। આ દસમી કાલિકનું સૂત્ર છે। ભગવાન બતાવો તો મને કેવી રીતે હું રહી શકું, સંસારમાં રહું તેમ છતાં પણ સંસાર મને બાંધે નહીં અને હું સંસારમાં બંધાઉં નહીં। આ અત્યારે આપણા બધા ભાઈઓ જે અને બહેનો આજે ભેગા થયા છે, આટલું જીવન જીવ્યા, હવે જીવન જેટલું જીવ્યા એટલો જીવવાનો સમય ન પણ હોય, પણ હવે જે થોડો સમય રહ્યો છે એ સમયને એવી રીતે આપણે ભરવો
કે જીવવું કે જેથી પાવમ કમ્મમ ન બંધાઈ, પાપ અને કર્મ બંધાય નહીં. પાછા બે કેમ જીવન જીવવું પ્રશ્ન પૂછે છે. ગુરુ મહારાજ પણ વિચાર કરે છે કે આનો ઉત્તર કઈ રીતે આપી શકાય. ત્યારે એનો ઉત્તર બહુ સરસ આપ્યો છે 10મી તારીખમાં કે જયમ ચરે, જે કામ તું કરે એમાં જયના રાખજે. ઉતાવળમાં આવેશમાં કામ નહીં કરીશ. જયનાથી કરવાનું, ધીમેથી કરવાનું, શાંતિથી કરવાનું, એની અંદર આવેશ નહીં કરવાનો, એમાં મારું તારું નહીં કરવું પડે. આ એક મારી ફરજ છે એટલે ધીમેથી એ કામ કરો. એટલે એને ઉત્તર ગયો કે જયમ ચરે, જયના પૂર્વક ચાલજે, જોતો જોતો ચાલજે. તું કોઈના ઉપર પગ ન મૂકે, તારા પગ નીચે કોઈ દબાઈને મરી ન જાય. ઊંચું જોઈને નહીં ચાલ, બીજું જોઈને ચાલ. ત્યારે એક જણે કીધું કે ઠાકોર મને કહે છે કે તમે આ શેની વાત કરો. મેં એવું શું કામ કર્યું છે કે હું નીચે જોઈને જોઉં? ભાઈ તમે નીચે જોવાની વાત કરો. મેં કીધું આ નીચે જોવાની વાત નથી, આ જયડાની આ વાત છે. જે કઈ જયમ ચરે, જ્યારે પણ તમે ચાલવા જાઓ આવેશથી નહીં, ઉતાવળથી નહીં, જયડાથી ચાલવા. અને તમારા ચાલવામાં તમે પણ ન પડો અને તમારા લીધે બીજું પણ કોઈ ચંદાઈને હેરાન ન થાય. જયમ ચરે, જયમ ચિત્તે, જ્યારે બેસવા જાઓ ક્યાં બેસો છો, કેમ બેસો છો, મારે ક્યાં બેસવું જોઈએ, એ પોતે પોતાનું સ્થાન કરીને પોતે પોતાની રીતે બેસી જાય. બેસતી વખતે પણ જયના રાખવી કે હું કોઈના ઉપર આવીને કોઈની સીટમાં કોઈની જગ્યાએ હું બેસી ન જાઉં. મારે એક નાનકડું સ્થાન હોય એ શોધી લેવાનું. જયમ ચરે, જયમ ચિત્તે, જયમ આસે. જ્યારે સુવાનો સમય આવે, બેસવાનો સમય આવે, સંયમ એટલે સુવાનો આવે તો પણ જયનાથી સૂજે કે હવે મારે સવારનો થયો છે, હવે હું સૂઈ જાઉં છું. અને કોઈની સાથે આખો દિવસમાં બોલવામાં કે કોઈ વાર્તાલાપમાં કંઈ ઝઘડો થયો હોય, બોલવામાં થયો હોય, કોઈને મન દુખ્યું હોય અને એ વખતે જે બોલાઈ ગયો તો એ કે હું બિછાવી દુબળા માંગી રહ્યા. એટલે દિવસે થયેલી આખી પ્રક્રિયાને સૂતા પહેલા આપણે બધું કાઢીને કહેવાનું વિચારી લેવાનું. એટલે આપણે મનમાં કોઈ દુશ્મન છે નહીં. આપણું જે ખરાબ કરવા આવે પણ એ આપણા સારા માટે છે, આપણા ઘર સમાવવા માટે છે. એટલે તમારા મનમાંથી એક ભાવના તમે કાઢી નાખો કે આ મારો દુશ્મન છે. દુશ્મન કોઈ છે, એ કઈક લેણિયા છે, ત્યારેલો છે. લેણું પૂરું થશે એટલે પૂરા થઈ જવા. આ વાત જો આપણે મનમાં હવે રાખીએ તો મનની અંદર કોઈને માટે ગાંઠ નહીં બંધાય કે આ મારા મિત્ર છે, આ મારા દુશ્મન છે, આ મારું સારું બોલે છે, આ મારું ખરાબ બોલે છે. કારણ કે જે માણસ ખરાબ બોલે છે એ પોતે કેવો છે એ બતાવી આવે છે. સારો માણસ કોઈ દાડો બીજાની ખરાબ વાત કરે નહીં, બીજાની ખરાબ વાત કરે છે કારણ કે એનામાં એવી વસ્તુ પોતાનામાં છે નહીં. એટલા માટે માણસે એ વિચાર કરવાનો છે કે જયમ ચરે, જયમ ચિત્તે, જયમ આસે, જયમ ભાસે. બોલતી વખતે પણ બહુ વિચાર કરીને બોલવાનું કે ભાઈ હું જે બોલું છું એ મારા બોલવાથી એને ફાયદો થાય છે કે નહીં. મારા બોલવાની અંદર કોઈ અહમ નથી, કોઈને નીચે પાડવાની ઈચ્છા નથી અને મારા બોલવાની અંદર કોઈની ટીકા કે કોઈનું ક્રિટિસિઝમ નથી. આપણી વાણી બહુ વિચાર કરવાનું છે. ઘણી વાર માણસને બોલે છે
એની અંદરનો અહમ, એનાની અંદર રહેલા જે વેર છે એ પોતે કાઢી નાખે. અને એટલા જ માટે તું જ્યારે બોલે છે તો એ વખતે ક્ષમતા રાખીને સમજણથી જે કંઈ કહેવાનું હોય એ ધીમેથી પ્રેમથી એ બચાવવાનું છે. કામ ચરે કામ ચિંતે કામ આશે, કેવી રીતે બેસવું, કયા સે કેવી રીતે હું શું જાઉં, અને કામ ભાષે કેવી રીતે મારે બોલવું, અને કેવી રીતે મારે ખાવું. ઘણી વખતે લોકો ખાતા જાય, બોલતા જાય, વાતો કરતા જાય, પણ ખાતી વખતે જેમ બને તેમ મૌન રાખે તો સારું. મને એક દ્રષ્ટાંત યાદ આવે છે. ઇંગ્લેન્ડનો જે જ્યોર્જ કરીને જે રાજા હતો, એ જ્યારે એટલું બધું બોલબોલ કરે કે જમવા બેઠો હોય તો પણ એ પોતે બોલબોલ કરે, અને એ બોલે ત્યારે પછી કોઈને બોલવાનું નહીં. સારું, એ રાજા હતો. તો એક દાડો જમતા હતા, સવારના બ્રેકફાસ્ટ હતો, એટલે એ લોકો ખાતા હતા. એની અંદર એ બોલતો હતો અને ખાતો હતો, ખાતો હતો અને બોલતો હતો. તો એમાં એ જ્યારે ટોસ્ટ લઈને ખાવા જતો હતો, એટલામાં એની ગ્રેન્ડ ડોટરે કીધું કે ગ્રેન્ડપા, એને કીધું નો ડોન્ટ ટોક, હું જ્યારે બોલતો હોઉં કોઈ બોલવાનું નહીં. અને પેલા ગ્રેન્ડ ડોટરને ચૂપ કરી દીધી. પછી એ બોલી રહ્યો, થોડી વાર થઈ, પછી પેલી ગ્રેન્ડ છોકરીને એને લાગ્યું કે આને ખોટું લાગ્યું છે. એને પૂછ્યું કે બોલ, તારે શું કહેવું હતું, બોલ. હું બોલતો હતો, વચ્ચે બોલી ગઈ, એટલે મારે તારે બંધ કરવું પડ્યું. બોલ, તારે શું કહેવું હતું. એની છોકરીએ કહ્યું કે દાદા, બહુ મોડું થઈ ગયું. કે મોડું શું થઈ ગયું કે તમે જે પેલા ટોસ્ટ ઉપર જે પેલો જામ લીધો હતો, એ જામની અંદર કોકરોચ હતો. કોકરોચ તો પેલો કે ભાઈ કોકરોચ હતો, કારણ કે જેમ બોલો હોય કે એની અંદર પેલો કોકરોચ ઘૂસી હોય તો એને દેખાયું નહીં ને પેલા ગ્રેટ કાઢ્યા. એને કીધું કે જુઓ, માણસ બોલતો હોય ને કોઈ પણ માણસને આવ્યો થાય એટલે વિચાર કરીને બોલવાનું કે ખાતી વખતે બોલાય નહીં. એટલા જ માટે ઘણા લોકો જમતી વખતે બોલે જે આજુ બનાવે છે, સારું પણ નહીં, ખરાબ પણ નહીં. મારું શરીર આ પોષણ માટે મળ્યું છે. અને એ રીતે તમે હવે જે આપણા અત્યારે સિનિયર સિટીઝનના માટે જીવન જીવવું હોય તો ઘરમાં જે આવે એને પ્રેમથી આ લઈ લેવાનું છે. અને ઘરની અંદર પછી તમે આજે બહુ સારું નહીં કર્યું, આમ ન કર્યું, એમ નાની નાની વાતની અંદર આપણે ઘરે બહુ બાંધતા હોઈએ છીએ. અને એ ટેવો હવે જ્યારે મોટી ઉંમર થાય ત્યારે આપણે બદલવી જોઈએ. અને એ રીતે આપણને કઈ રીતે જે બોલવું, કઈ રીતે ખાવું, અને આ રીતે કરીએ તો એને કહ્યું કે જયમ ચરે જયનાથી ચાલ, જયમ ચિંતે જયનાથી ઉભો રહે, જયમ સહે જયનાથી શું, જયમ ભુંજનતો જે જયનાથી ખાતો, અને ભાષણતો એટલે વાતો કરતો, પાપમ કમમ ન બંધાય, કામ નહીં બંધાય. કારણ કે તું જયના રાખે છે. કરવું પડે છે એટલે કરે છે, આવેશને લીધે કે અહંકારને લીધે એ કરવાનું છે. એટલે આ શ્લોકની અંદર આપણે જો હોય તો જીવનની અંદર આપણને એક જાતની ક્ષમતા આવે, જરા ધીરજ આવે, અને આપણે ઉતાવળ કરીને પોતાને અને બીજાને દુઃખી ન કરીએ. મને એક ભાઈ યાદ આવે છે આફ્રિકાના. એ આફ્રિકાના ભાઈને
કપાળની અંદર મોટો ઘાવ હતો. એક કરોડપતિ નૈરોબીના હતા. એ જ્યારે પણ આપતા ત્યારે હું વાત કરતો કે ભાઈ તમે આટલા બનાવો, આ તમારા કપાળની અંદર જે પેલો ઘાવ છે, તો પ્લાસ્ટિક સર્જરી તો આજકાલ થાય છે, તો તમે આ ઘાવ કેવો છે કાઢી દેવા કેમ નથી દેતા? એને મને બહુ સરસ વાત કરી કે સાહેબ તમને ખૂબ બહુ કે આ ઘા એ તો મારો ગુરુ છે. આ ઘાએ મને ઘણી રીતે બચાવ્યો છે. તો કે કેમ? તો કે અમે ગરીબ હતા, બહુ ગરીબ હતા, અને મારી માં છે લોકોને ત્યાં કપડાં ધોએ, વાસણ માંજે, અને અમે નાના છોકરા હતા, અમને પાડે અને મોટું કરે. દિવાળીનો દિવસ આવ્યો. દિવાળીના દિવસની અંદર આજુબાજુના શેઠિયાઓના છોકરાઓ મેવો ખાય, બદામ, પિસ્તા, દ્રાક્ષ અને એવા પ્રકારનો કરે. દિવાળીના દિવસોની અંદર બહાર ખાય. ત્યારે આ કંઈક હું નાનો હતો અને બધાને ખાતા જોઉં પૈસાદારના, અને એ લોકો ખિસ્સાની અંદર બદામ, પિસ્તા છોકરાઓ ભરી ભરીને લઈને આવે, અને બધા ખાય પણ મને કોઈ આપે નહીં. એટલે મેં મારી માને કહ્યું કે મમ્મી, માં તમે મને આ બધા ખાય, પિસ્તા ખાય, કોઈ ખાય, મારા માટે કેમ નહીં લાવો? હું નાનો હતો. મારી માએ કહ્યું કે તું સમજતો નથી, આપણે તો નોકરી છીએ, વાસણ માંગીએ છીએ, ગરીબી છે, આપણે રોટલો પડી જાય મોટી વાત છે, આપણે બધા પિસ્તા નથી લખીએ. પણ મેં કીધું કે નહીં, હું નહીં છોડું તને, આજે તારે મને આપવું પડશે. હું નાનો હતો, મને અક્કલ નહીં, એટલે એનો છેડો પકડ્યો અને મારી મા જતી હતી વાસણ કરવા, ધોવા જવા, મેં પકડી રાખી. એટલે મારી માએ એકદમ ગુસ્સામાં આવીને એક નાનકડો પથરો હતો, હાલે એમ કરીને આ તારે લાડવા તું જોતો નથી એમ, આપણને આજે રોટલા બને છે, તારે લાડવા જેવી જેમ કરીને આ કરો. પણ એ પથરો હાથમાં આવવાને લીધે અહીં બાજુ મને અને લોહી નીકળવા માંડ્યું. મારી મોડા બિચારી ગભરાઈ ગઈ. એને એકદમ જવાને બદલે બધું કરીને પછી લોહી આ કર્યો, ધાગો કર્યો, અને કપડું પાડી કરીને ત્યાં દવા મોતમાં આવેલી, પછી કપડું પાડીને એને ત્યાં ભરી દીધું. અને એને કીધું કે તને ખબર નથી, આપણને ખાવા મળતું નથી અને ખાવા મળે છે, બધા પૈસા નથી લાવું, આ તારી હાથે. આ જે ભાઈ આ છોકરો એ આફ્રિકાની અંદર બહુ મોટી કરોડપતિ પામે છે ધીમે ધીમે. અને એ પોતાના માટે જે ઘા હતો એ એને રવા દીધો, અને રોજ એ કાચમાં જુએ, અને એને યાદ આવે કે લોકોની સંપત્તિ, લોકોનો પૈસો, લોકોનો જે દેખાવ અને ધન, એ ભલે લોકોને દેખાડે કે અમે કેવા છીએ, પણ મારો જે આ પૈસો છે એ કોઈને માથામાં ઘાવ ન કરે, એ મારે માટે આ યાદ આપે છે કે બીજાના પૈસાએ મારા મનમાં ઘાવ કર્યો, પણ મારી પાસે હવે આ મળ્યું છે, તો આ ઘાવ મને યાદ આપે છે કે ભાઈ, બીજાને તું તારા પૈસાના પ્રદર્શનથી, આ પૈસાના દેખાવથી તને જે ઘાવ થયો એમ બીજાને તારાથી ઘાવ ન થાય. કે જે પ્લાસ્ટિકની સર્જરી કરી દો તો પછી મને યાદ કોણ આવે? આ તો મારો ગુરુ છે, આ મારો ગુરુ છે, એ મને યાદ આપે છે. અને ભલે એને હોય, પણ હું જ્યારે પણ દઉં અને મને કોઈ પૂછે ત્યારે મારી વાત પણ મૂકું
એટલે એ મને તો ફાયદો થયો, પણ જેને જેને વાત કરું એ પણ કહે છે કે નહીં, હવે મારાથી અમારે પૈસો એવી રીતે વાપરવો કે પ્રદર્શન માટે નહીં. આજે તમે જોવા જાઓ તો જે લોકો પૈસો આપે છે એ પ્રદર્શન માટે આપે છે. બધાને કહે છે કે મારું વાવા કેમ થાય, મારી વાવા કેમ થાય, અને પછી વાવા કરવા થાય. જ્ઞાનીઓ કહે છે કે વાવાને ઊંધી કરો તો હવા હવા થઈ જાય છે. આજની તારી વાવા છે, આવતીકાલની હવા હવા છે. કોઈ પૂછતું નથી દુનિયામાં. તેરે જैसे लाखों आए, लाखों दुनिया में जाए, मत करવું અભિમાન. આપણે આ દુનિયામાં બહુ નમ્રતાથી રહેવાનું છે, પ્રેમથી રહેવાનું છે. કોઈને આપણા પૈસાના દેખાવથી નીચે નાખવાના નથી. અને એટલા જ માટે આજે આપણો જે વિચાર છે કે આનંદમાં કેમ રહેવું, કે તમારે તમારા અંદરથી થાય કે નહીં, હું મારું જે જીવન જીવું છું એ હું પોતે પણ દુઃખી ન થાઉં અને મારા લીધે બીજા પણ દુઃખી ન થાય. એટલે આપણે આજથી જે સંકલ્પ કરવાનો કે હું કોણ છું. પહેલી વાત તો એ છે, નામ છે એ તો જન્મ પછી આપવામાં આવ્યું છે, પણ અંદર બેઠેલી છે કોણ છે. ત્યારે ધ્યાન કરતા કરતા ધીમે ધીમે સોહમ, જ્યારે તમે ધ્યાન રોજ પ્રાણાયામ કરો એનાથી તમને બે ત્રણ ફાયદા થશે. એક તો પ્રાણાયામ કરવાથી તમારા કોઈ ગાળો શ્વાસોશ્વાસની અંદર વાંધો નહીં લાગે. બીજી વાત એ કે જેટલો જેટલો પ્રાણાયામ કરશો એનાથી તમારી ફેટ બળ્યા કરે અને પ્રાણ ધીમે ધીમે ઊંડા જાય, અને જેટલું ઓક્સિજન જાય શરીરમાં ઓક્સિજન એટલા તમારા સેલ સારા રહે, ચામડી સારી રહે અને કાર્બન ડાયોક્સાઇડ અંદર બધું ન થાય. એટલે પ્રાણાયામની અંદર સોહમ અને ધીમે ધીમે સોહમ, એ પરમાત્મા છે એ જ હું છું. અને હું અને પરમાત્મા જુદા નથી. ભલે આ બલ્બમાં લાઈટ નાની હોય, આ બલ્બમાં મોટી હોય, પણ લાઈટ એની એ છે. કોઈ માણસ નાનો હોય, કોઈ માણસ મોટો હોય, કોઈ માણસ પૈસાદાર હોય, કોઈ ગરીબદાર હોય, આ બધા ખરા, પણ એની અંદર રહેલું જે લાઈટ છે, આત્મા છે, બધા એક સરખા. આપણને આ થાય એટલે પછી આપણને કોઈને નીચે નાખવો, આ ગરીબ છે, આ અવાગર છે, આ તો બધું કપાળ છે. એટલે આનંદમાં રહેવા માટે પહેલી શરત એ કે હું મને દુઃખી નહીં કરું. જ્યારે પણ તમે દુઃખી થાઓ, પ્રશ્ન પૂછો આજે હું દુઃખી કેમ છું. આપણે બીજાને લીધે બીજા શું કહેશે એના માટે પોતાને દુઃખી કરતા હોઈએ. એટલે પહેલી શરત એ છે કે માણસે પોતે પોતાને ક્રોધ કરીને, અહંકાર કરીને, માયા કરીને, લોભ કરીને પોતાને દુઃખી નહીં કરવા. અને એમને માનવું આના કરતા હું મોટો છું. જેવો એ અહંકાર આવી જાય છે એટલે આપણે આત્મામાંથી છૂટા પડી જઈએ છીએ. જ્યારે જ્યારે પણ ધ્યાનમાં તમે એક બધાની અંદર આ પ્રકાર મારા જેવો આત્મા જ કર્યો છે. એટલે આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ પશ્યતિ. ગીતાની અંદર પણ એમ જ લખ્યું કે જે પોતાની જેમ બધાની અંદર આત્મા જુએ એનું નામ દ્રષ્ટા કહેવાય. આત્મવત સર્વભૂતેષુ, બધાની અંદર મારા જેવો જ આત્મા બેઠો છે. અને એ જેને જોયું છે ય પશ્યતિ સ પશ્યતિ, એ ખરો દ્રષ્ટા કહેવાય. એટલે ગીતાનું પણ એ જ કામ છે. છેલ્લે કહે છે કે તારે એ જોવાનું છે. અને બીજી એક બહુ સરસ વાત છે, ઉત્તરાધ્યાય સૂત્ર અને ગીતા, એની અંદર એક વાત બહુ સરસ મજાની છે. ઉત્તરાધ્યાય સૂત્રની અંદર આવે છે અપ્પા મિત્તં ચ સત્તુ ચ. આત્મા એ પોતાનો મિત્ર છે અને આત્મા જ પોતાનો
શત્રુ છે. અપ્પા મિત્ર છે, શત્રુ છે. સ્વાણિયમ ગુહાણિયમ, પોતે પોતાનો જો મિત્ર બને તો પોતે ખોટું કામ ના કરે, અને જો દુશ્મન હોય તો ખોટું કામ કરે પોતે, એટલે પોતે પોતાનો દુશ્મન બની જાય. આ આપણે ઉત્તરાધ્યાય સૂત્ર છે. ગીતાની અંદર શ્લોક આવે છે, ઉદ્ધરે આત્મનાત્માનમ ન આત્માનમ અવસાદે, આત્મનૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મનઃ. ગીતાની અંદર એણે લખ્યું કે ઉદ્ધરે આત્મનાત્માનમ, તારો ઉદ્ધાર તારે જ કરવાનો છે. તારો ઉદ્ધાર બીજા કોઈ નહીં કરી શકે. બીજા તો કહી શકશે, પણ જો તું જો જાગે નહીં તો તારો ઉદ્ધાર કોઈ જગતમાં નહીં કરી શકે. આપણે માની લઈએ છીએ કે કોક મારો ઉદ્ધાર ગુરુ કરશે, ફલાણા કરશે, કોઈ નહીં કરે. કારણ કે એ પોતે પણ જો કહે છે કે હું ઉદ્ધાર કરું છું, તો પોતે પણ પોતે અજ્ઞાનમાં પડે છે. કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકતો નથી. ઉદ્ધરે આત્મનાત્માન, આ છઠ્ઠા અધ્યાયનો જે શ્લોક બહુ મજાનો છે કે તું તારા આત્માનો ઉદ્ધાર આત્માથી કરજે, ન આત્માનમ અવસાદે, આત્માને નીચે કદી નાખીશ નહીં. આત્મનૈવ આત્મનો બંધુ, તું તારો મિત્ર છે. આત્મૈવ રિપુ આત્મનઃ, તારો દુશ્મન પાર નથી, તારા અંદર જ બેઠેલો છે. અને તું જ ક્રોધ કરીને, અહંકાર કરીને, માયા કરીને, લોભ કરીને તું તારો દુશ્મન બને છે. એટલે હવે જ્યારે પણ તમને ક્રોધ આવી જાય, યાદ રાખો કે અત્યારે હું મારો દુશ્મન છું, હું શું કરા ક્રોધ કરું. એટલે આત્મા એ જો સરસ થોડો સારો થાય તો મહાત્મા થઈ જાય, એક ડિગ્રી વધો, અને આ આત્મા સંપૂર્ણ શુદ્ધ થઈ જાય એટલે એનો આત્મા શું થઈ જાય? પરમાત્મા. એટલે આત્મા, મહાત્મા અને પરમાત્મા, એમ જ્યારે તમે ધ્યાનમાં જોશો કે બસ મારામાં પરમાત્મા છે, તો તમે તમારામાં જો જોશો તો તમે બીજામાં જોઈ શકો. જ્યાં સુધી તમે તમારામાં નહીં જુઓ ત્યાં બીજામાં નહીં જઈ શકાય. કારણ કે આ આત્મા પોતે પોતાનામાં જુએ ત્યારે ત્યાર પછી ક્રોધ, વાન, માયા અને લોભ, આ ચારને કષાયો કહેવામાં આવે છે. એને શું કહે? કષાય. કષાય એટલે કસાઈ જેવા, કે એ તારા આત્માનો જે ગુણ છે આ ક્યારે આવે એટલે દબાઈ જાય છે, એના ઉપર આવરણ આવી જાય છે. એટલે આજનું આપણું જે આ સ્વાધ્યાય છે એ બંને માટે નથી, પોતાને માટે છે. કે મારે આજથી મનમાં સંકલ્પ કરવો કે હું મને દુઃખી નહીં કરું, બીજા પછી દુઃખી નહીં કરી શકે. બીજાને દુઃખી કરવાની તાકાત પણ નથી. તમને એટલે સુધી તમને ખબર નહીં હોય કે જેને આપણા વંદે માતરમ પહેલા ભરાયું હતું બંકિમચંદ્ર બાબુ. બંકિમચંદ્ર બાબુ એટલા ઓનરેબલ હતા, લોકો જ્યારે એ બહાર નીકળે તો લોકો એને પ્રણામ કરતા હતા. એવો મોટો માણસ પણ જ્યારે એ ઘરે આવી જાય ત્યારે એની પત્ની એ હંમેશા પોતપોતાના એના ગમણમાં રહે. અને એક દાડો એ બહુ મોડા આવ્યા, 12 વાગી ગયો હતો. રોજ એ લોકો 12 વાગે જમવા બેસતા હતા, અને 1:30 વાગ્યા સુધી આવ્યા ને આ ભાઈને જરા ડાયાબિટીસ હતો, એટલે ભૂખ લાગી એટલે ક્રોધ એકદમ વધી ગયો. બંકિમચંદ્ર જેવા ઘરમાં પ્રવેશ કરે છે અને આ ભાઈ તો ક્રોધમાં બેઠી એટલે એકદમ ક્રોધમાં રહે છે. એટલે એને ઘટે તમને ખબર નથી ક્યાં છે તમે? 1:30 વાગ્યો છે. બંકિમ બાપુ એટલા ભલા માણસ હતા કે રસ્તામાં એક માણસને એક્સિડન્ટ થયો હતો
એટલે એ માણસને લઈને દવાખાને ગયા, એને દાખલ કરાયો અને એમ કરીને એને 1.5 કલાક મોડું થઈ ગયું. એને ખબર હતી કે મારી પત્ની જે ડાયાબિટીસ છે અને ભાઈ પણ એવી પતિવ્રતા હતી કે પતિને જમાડ્યા વિના પતિ જમે નહીં પછી. એ જાણતા હતા પણ એને કરે શું, કારણ દર્દી માટે એને જવું પડ્યું. પછી એને કીધું અને જે બી ઘરમાં આવ્યા, જેવા ઘરમાં આવ્યા એટલે આ બેન એકદમ ઘરમાં આવી ગયા. તમને ખ્યાલ નથી, હું મરી જાઉં છું, મને ભૂખ લાગી છે, તમે જગતનું ભલું કરો છો અને ઘરના લોકોને તમે દુઃખી કરો છો. આ તમારો કઈ જાતનો લોકોને સુખી કરો ને મને દુઃખી મારો. આ બધું પૂછી દે, બધી માધ્યમ બધું અને એટલે ચાલો હવે 1.5 વાગે જમવા આવો. એટલે પછી પેલા ચાવલ, બંગાળમાં મોટા ભાગે ચાવલ ખાય, ચાવલ બધા, એટલે ભાત હતા એ તૈયાર કર્યા અને પછી બેઠા. એટલે બેસે પતિને કીધું તું પણ બેસ. પછી આ જે ચાવલની જે થાળી હતી એને ઉપાડીને પેલા બેનના માથે મૂકી. ભાઈ કે તમે શું કરો છો? કે જરા ભાતને ગરમ કરવું છે, કારણ કે સગડી ગરમ છે, બહુ ઘરમાં ગરમ સગડી છે, મારે ભાત ગરમ કરવા છે ને, અને હું બીજે ક્યાં જાઉં? આવી સરસ સગડી ગરમ, ઘરમાં પણ ગરમી ગરમી થઈ ગઈ છે બોલીને. અને આ ભાઈને લાગ્યું કે આ માણસ જુઓ, હું એક સ્ત્રી, અને બંગાળમાં તો પુરુષને માટે કેટલું બધું માન હોય છે અને સ્ત્રીઓને બિચારાઓને. એટલે એને જ્યારે પોતાને દુઃખી નહીં કર્યું, આ ભાઈ ગમે એટલું બોલી, પણ એને વિચાર કર્યો કે લોકોને સ્વભાવ છે થાય બસ. પણ આખો બનાવ એને એટલો લાઇટલી કરી દીધો અને કીધું કે ચાલ. એટલે એ ભાઈ એકદમ ઊભી થઈ ગઈ કે મારા ઘરની અંદર મારો આ પતિ કેવું આટલી ગરમ થઈ, આવું હું બોલી, તેમ છતાં પણ એ ઉત્તર આપ્યા વિના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે હું ક્યાં છું. ત્યારબાદ એકદમ પડી રહી કે હવેથી મને ક્ષમા કરો. એ ભાઈ પણ આખી બદલાઈ ગઈ. એટલે માણસના જીવનની અંદર આપણા સ્વભાવથી બીજાને કેવી રીતે જીવનમાંથી આપણે શીખવાડવું એ આપણે શીખવાનું છે. કારણ કે આપણે કહીએ ખરા, પણ જ્યારે ખરાખરીનો સમય આવે ત્યારે આપણે એ રહેતો નથી. એટલા માટે આપણે એ જ વિચાર કરવાનો કે આજ આપણે એ કહેવું કે સુખી કેમ રહેવું, મારે આનંદમાં કેમ રહેવું. કારણ કે આત્માનો સ્વભાવ શું છે કે સચ્ચિદાનંદ પૂર્ણેન, હું સત છું, હું ચિત્ત છું અને હું આનંદ છું. રોજ યાદ કરવાનો સવારના ઉઠીને કે હું સત છું. શરીર પડે, બધું પડે, પણ હું આત્મા એક શરીરમાંથી બીજો શરીરે જઈશ અને અહીં જે કંઈ કરીશ એ મૂળ સાથે લઈ જઈશ. તમારાથી ખરાબ દાડો થાય નહીં, ખરાબ વિચાર પણ ના આવે, કારણ કે તમે વિચાર કરો છો એ તમારી સાથે આવવાનો છે. તમે જે કરો છો એ કર્મ બતાવવાના છે. તમે જે કરો છો એ જવાબદારી તમારી છે. કોઈના માટે કરેલું કંઈ પણ કામ નહીં આવે. એટલા માટે આજે તો આપણો આનંદમય કેમ રહેવું એ પોતાના સ્વભાવને જાણવાનો છે, પોતાની પાસે બેસવાનો છે અને બેસીને રોજ 5 કલાક, અડધો કલાક પ્રાણાયામ કરવો. ક્યાંય જવાની જરૂર નથી. અને ધીમે ધીમે એવો થઈ જાય અને એવો અનુભવ થઈ જાય કે જે હું શોધું છું તો હું અહીં છું અને મારામાં અને પરમાત્મામાં કોઈ જાતનો ભેદ નથી. એક જ છે
કે એ કર્મથી મુક્ત છે, હું કર્મથી યુક્ત છું. એટલે આ દશમિકાદિકનો શ્લોક કહમ ચરે કહમ ચિત્તે કહમ આસે કહમ સહે કહમ ગુંજંતો ભાસંતો પાવમ કમ્મમ ન બંધે. તો ગુરુ ઉત્તર આપે કે જન્મ છે જયડાથી ચર, જયમ ચિત્તે જયડાથી બેસ, જયમ ભાસે જયડાથી બોલ, જયમ ભુંજે જયડાથી ખાવું, તો પાવમ કમ્મમ ન બંધે. તું કામ કર બંધાય નહીં. સંસારમાં રહેવું અને કર્મથી બંધાવવું નહીં, આની એક ચાવી જો કોઈને આપી હોય તો આ દશમિકાની સૂત્રની અંદર આપેલી છે. તો આજનો બહુ જ આનંદનો વિષય છે કે આપણે બધાએ ઘાટકો પરના જે સિનિયર સિટીઝન જે કામ કરી રહ્યા છે તે ઘણાને માટે પ્રેરણા આપવા જેવું છે. અને હું જોયું ત્યાં ભાઈ ભૂપેન્દ્રભાઈ જ્યારે મને બતાવ્યું કે તમે દાન ભેગું કરો, 10-15 લાખ રૂપિયા ભેગા થાઓ, કોઈ સંસ્થા હોય ત્યાં જઈને તમે આપો, લોકોને મદદ કરો અને એનો હિસાબ રાખો. આવું જો દરેક ઠેકાણે આવું જો સિનિયર સિટીઝનનું ગ્રુપ ઊભું થાય તો સમાજમાં બહુ મોટું આવી જાય. અને તમે લોકો જે કરો છો એ તમારા બાળકોને માટે પણ પ્રેરણા છે. તો મને એમ જ થાય કે જ્યારે જ્યારે પણ મને જ્યારે ભાઈઓ કે તમારે આવવાનું છે, મને આનંદ આવે કે આ ગ્રુપ એક એવું ગ્રુપ છે કે જે બીજા લોકોને અનુકરણ કરવા જેવું છે, પ્રેરણા કરવા જેવું છે. અને ભાઈ તો તમે જુઓ અને દર વખતે એવી સરસ ચોપડીઓ બહાર પાડે, એવા વિચારો બહાર પાડે અને આખા વિચારોથી આખું મગજ એવું ભરે કે જે ખરાબ વિચાર મગજમાં આવે જ નહીં. મારે બસ એટલું છે કે તમે તમારું મૈત્રી ભાવનું ગીત જીવન ગીત બનાવી દેવાનું અને રોજ ચાલતા હાથના એકલા પડી મૈત્રી ભાવનું પવિત્ર જળનું ગુજ હૈયામાં વયા કરે, શું થાઓ આ સકલ વિશ્વનું એ બધી ભાવના. એટલે તમારું આ ગીત ભૂપેન્દ્રભાઈએ તો આ ચોપડીમાં બધેમાં છાપ્યું છે. બસ એ ગીત ચાલુ અને આ જે ભાવના છે એ કોઈ સંપ્રદાયની નથી, બધાની છે. અને મને જ્યારે ધ્યાન કરતા કરતા 1952માં આબુમાં બેઠો હતો, મને થયું કે મારા માટે જીવનનો શું આધાર, તો આ શ્લોક મેં બનાવ્યો અને શાસ્ત્રોમાંથી આ ચારેય ભાવનાઓને મેં શોધી કાઢી. સંતોષુ મૈત્રી ગુણસુ પ્રમોદમ, અને આ ચારે ચાર ભાવનાઓને આ એક ગીતમાં મૂકી છે. અને જ્યારે મુકેશ મને મળવા આવ્યા અને આ વાત કરી અને પછી બેસી ગયું અને કલ્યાણજી આનંદજીએ ભેગા થઈને આખી પહેલા રેકોર્ડ કરી હતી. તો દરેક માણસોને મારે એ જ વિચાર કરવાનો કે મૈત્રી ભાવનું તમારું ગીત જીવનમાં બને અને આ જે સરસ હવે આટલું લાંબુ જીવન મળ્યું છે તો એ જીવનને કઈ રીતે એક દિવસને શુદ્ધ ભાવનાથી કરી દેવા, આનંદમય કરી દેવા. અને આનંદથી કેમ કે ભરવું એ તમારા હાથમાં છે, કોઈના હાથમાં નથી. એટલે તમારે સંકલ્પ કરવાનો કે હું કોઈ પણ કારણે દુઃખી નથી. નહીતર પત્ની અપમાન કરે બંકિમ જેવા મોટા માણસને, તેમ છતાં પણ બંકિમ ગરમ ન થયા અને ઉપરથી એને સમજાવવા માટે પેલો ભાત ઠંડો થયો એ બાને પાછું આખું હાસ્યમાં ફેરવી નાખ્યું. આ મોટા માણસની આ રીત છે અને એ આપણે આજે કરીએ. અને દરેક સિનિયર સિટીઝન આજથી મનમાં નક્કી કરે કે હું મને દુઃખી નહીં કરું. અને આ રીતે વિચાર આવશે મને લાગશે કે આજનો આપણો દિવસ બહુ સાર્થક થયો છે. અને તમને બધાને જોઈને આનંદ થાય છે કે તમે જે કામ કરી રહ્યા છો એ કામ બહુ કરો છો. અને વાડીલાલભાઈ ચંદ્રબોલ એ તો મારો, હું જ્યારે 1943માં કોર્ટમાં એ જ્યારે હતા
એમને જે એના જેવો એક સાદો અને ઊંચો ધોતું કરે, કોઈ પણ એક કામ કરે એવી વ્યક્તિઓ બહુ ઓછી છે. અને એમને આ ગુરુકુળની અંદર પણ આવું સરસ કરેલું છે. અને દીકરા ભાઈ પણ બેઠા છે, બરાબર શરૂ રાખશે. આજનો દિવસ મને બહુ જ આનંદ થાય છે કે ઘાટકો પર એક બીજાને માટે એક્ઝામ્પલ થાય એવી મારી ભાવના છે. અને સૌ સુખી રહો, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. સર્વે સુખી હો અને સર્વે નિરામય હો એવી શુભ ભાવના સાથે આજનો આપણો કાર્યક્રમ હવે પૂરો થાય. ઓમ શાંતિ.